તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 7 ની અંદર આવતા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ EEE ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની ચેપ્ટર વાઇઝ દોસ્તો તમને આઈએમપી આપવા માટે જઈ રહ્યો છું. તો સૌપ્રથમ તમે આ પ્રિપેર કરજો, એના પછી બીજા ટોપિકોનું પણ ઓવરવ્યૂ પ્રાપ્ત કરજો. તો પહેલું ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન, એની અંદર લો ઓફ સપ્લાય એન્ડ ડિમાન્ડ, એમાં ફેક્ટર્સ ઇન્ફ્લુઅન્સિંગ પણ ખાસ તૈયાર કરો. ટાઈપ્સ ઓફ એફિશિયન્સી દોસ્તો બે પ્રકારની એફિશિયન્સી આવેલો છે, એને ડિફરન્સના સ્વરૂપમાં પૂછેલી છે, તો એ રીતના પ્રિપેર કરો. બ્રેક ઇવન એનાલિસિસ મોસ્ટ આઈએમપી છે દોસ્તો, એના એઝમ્પશન્સ, એડવાન્ટેજીસ, લિમિટેશન્સ એ ખાસ તૈયાર કરીએ. પેબેક પીરિયડ, ટાઈમ વેલ્યુ મની એ પણ ખાસ આઈએમપી છે, ખાસ તૈયાર કરીએ. કેશ ફ્લો ડાયાગ્રામ્સ દોસ્તો એ પણ વિશેષ આઈએમપી છે, એમાં એક્ઝામ્પલ નંબર 1 પણ વ્યવસ્થિત તૈયાર કરી જજો. પ્રોજેક્ટ કેશ ફ્લો ડાયાગ્રામ, એમાં ફેક્ટર્સ અફેક્ટિંગ તૈયાર કરો, એ પણ આઈએમપી છે. ઇફેક્ટ ઓફ ટેક્સેશન ઓન કમ્પેરિઝન ઓફ અલ્ટરનેટિવ્સ, ઇવેલ્યુએશન ઓફ પબ્લિક પ્રોજેક્ટ અને બેનિફિટ કોસ્ટ રેશિયો, આ ચેપ્ટર નંબર 1 માંથી આપણે તૈયાર કરવાનું થાય. એના પછી દોસ્તો આપણે આગળ વધીએ તો ઇન્ટ્રોડક્શન નામનું ચેપ્ટર છે. ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે હવે અહીંથી બધું રિપીટ કન્ટેન્ટ શરૂ થાય છે. તો ટાઈપ્સ ઓફ એસ્ટિમેટ, એમાં ડિટેલ એસ્ટિમેટ બીજા પણ તૈયાર કરજો. એમાં ડિટેલ એસ્ટિમેટના ખાસ પર્પઝ તમને નામ આપીને પૂછેલા છે. ડિફરન્સ, રિવાઇઝડ એસ્ટિમેટ અને સપ્લિમેન્ટરી એસ્ટિમેટ. ક્વોલિટીઝ ઓફ ગુડ એસ્ટિમેટર, રીઝન્સ ફોર એકચ્યુઅલ કોસ્ટ એક્સીડિંગ એસ્ટિમેટેડ કોસ્ટ, મેથડ્સ ઓફ પ્રિપેરિંગ એપ્રોક્સિમેટ એસ્ટિમેટ, એમાં સર્વિસ યુનિટ દોસ્તો ખાસ મેથડ છે એ તૈયાર કરવાની છે. બીજી ઘણી બધી મેથડો છે, એનું ઓવરવ્યૂ લઈ લેજો, આ મેથડ ખાસ તૈયાર કરજો. એના પછી પ્રોવિઝનલ સમ, પ્રાઇમ કોસ્ટ, પ્રોવિઝનલ ક્વોન્ટિટી, સ્પોટ આઇટમ્સ, કન્ટિન્જન્સી અને વર્ક ચાર્જ, એસ્ટાબ્લિશમેન્ટ ચાર્જ. આ નાની દોસ્તો છે એ ટર્મ્સ તમને 3 માર્ક્સની અંદર એક્સપ્લેન કરવાનું કહી શકે. એમાં પ્રોવિઝનલ ક્વોન્ટિટીઝ અત્યાર સુધી નથી પૂછાય દોસ્તો, પણ એ ગમે ત્યારે પૂછી શકે, બાકી બધી જ દોસ્તો પૂછાઈ ગયેલી છે, તો એ રીતના આપણે તૈયાર કરીએ. મોડ ઓફ મેઝરમેન્ટ, એમાં પ્રિન્સિપલ ઓફ યુનિટ્સ ઓફ આઇટમ્સ, લીડ એન્ડ લિફ્ટ, સરફેસ ડ્રેસિંગ, રૂલ્સ ફોર ડિડક્શન, એમાં બ્રિક વર્ક, કોન્ક્રીટ અને પ્લાસ્ટરિંગના દોસ્તો મોસ્ટ આઈએમપી છે. આ 3 રિપીટેડલી પૂછાતા હોય છે. સૌથી વધારે આઈએમપી હોય તો એ પ્લાસ્ટરના છે, તો એ ખાસ તૈયાર કરજો. મેઝરમેન્ટ યુનિટ્સ દોસ્તો આપણે પૂછી શકીએ, તો એમાં સરફેસ ડ્રેસિંગ, આરસીસી, વિન્ડો શટર, સિમેન્ટ, પ્લાસ્ટર અને સ્કર્ટિંગના આપણે મેઝરમેન્ટ યુનિટ તૈયાર કરી દઈએ. ચેપ્ટર 4 આવે છે દોસ્તો બિલ્ડિંગ એસ્ટિમેટ. બિલ્ડિંગ એસ્ટિમેટનો દોસ્તો ક્વેશ્ચન 1C ની અંદર અત્યાર સુધી છે 7 માર્ક્સમાં ન્યુમેરિકલ તમને પૂછાય છે. તો એની અંદર જે ક્વોન્ટિટી વિશેષ આઈએમપી છે ને, આમ તો 12-13 ક્વોન્ટિટીઝ થાય છે, આપણે બધા જ લાઈવ ક્લાસની અંદર છે એ 12 ક્વોન્ટિટીઝનું સોલ્યુશન્સ કરાવ્યું છે, પણ આટલી વિશેષ આઈએમપી છે. હા, અમુક વિદ્યાર્થીઓને ખબર ન પડતી હોય ને કરવાની ઈચ્છા હોય તો આટલી ક્વોન્ટિટી આપણે ખાસ તૈયાર કરી જઈએ, અને એ ઘરના ક્વોન્ટિટીનો ન્યુમેરિકલ્સ હોવાનો જ છે દોસ્તો. એસ્કેવેશન, પીસીસી, બ્રિક મેશનરી અપ ટુ પ્લિન્થ, અર્થ ફિલિંગ, પ્લાસ્ટર, એમાં ઇનસાઇડ અને સીલિંગ પ્લાસ્ટર અને આઉટસાઇડ પ્લાસ્ટર દોસ્તો એટલું તમને આવડવું જોઈએ. તો આટલું દોસ્તો આપણે કામકાજ કરીએ. ચેપ્ટર નંબર 5 છે અધર સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચરનું કામકાજ દોસ્તો. એમાંથી ખાસ તમને લોકોને પૂછવામાં નથી આવતું, એટલે જેને ખાલી પાસ થવું છે એવા ટાર્ગેટ સાથે પ્રિપેરેશન કરતા હોય ને એક્ઝામ આપવાની હોય તો આ ચેપ્ટર પ્રેમથી સ્કીપ કરજો. અને જે વિદ્યાર્થીઓને કરવું છે દોસ્તો, તો મોસ્ટ પ્રાયોરિટીની અંદર તમારે છે ને પહેલાં રોડ અને કેનાલમાં જે ક્વોન્ટિટી ઓફ અર્થવર્ક ફાઇન્ડ કરવાના ન્યુમેરિકલ્સ છે એ પ્રિપેર કરવાના, જે 3 મેથડથી આ થાય છે. એના પછી તમારે તૈયાર કરવું હોય તો આપણે સ્લેબ છે, બીમ છે, કોલમ છે, રિટેનિંગ વોલ છે, કલવર્ટ છે દોસ્તો. આ બધા અધર સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચરની અંદર આપણને આ બધાની ક્વોન્ટિટીઝ ફાઇન્ડ કરતા શીખવાડવામાં આવ્યું છે, ને આપણે લાઈવ ક્લાસની અંદર તો નથી કર્યું, પણ ડિપ્લોમાની અંદર મેં જ તમને ભણાવેલું છે, અને એના જ રેકોર્ડેડ લેક્ચર્સ, કારણ કે ડિપ્લોમાની અંદર પૂછાય છે એટલે એમાં તો લેટેસ્ટ લાસ્ટ ટાઈમ જ દોસ્તો મેં બધું કરાવેલું છે, એ જ વિડીયો રેકોર્ડિંગ્સ તમને પ્રોવાઈડ કરેલા છે, જે વિદ્યાર્થીઓ રેગ્યુલર ક્લાસમાં છે અને પ્રિપેર કરવા એ કરી શકશે. એના પછી સ્પેસિફિકેશન્સમાં એની ડેફિનેશન તૈયાર કરો, ઇમ્પોર્ટન્સ, પર્પઝ, ટાઈપ્સ ઓફ સ્પેસિફિકેશન્સ, બરાબર. એમાં એનો ડિફરન્સના સ્વરૂપમાં પણ ટાઈપ્સ પૂછાયેલા છે, 2 ટાઈપના છે એ, તો ડિફરન્સના સ્વરૂપમાં પણ લખતા આવડવા જોઈએ. પ્રિન્સિપલ્સ ઓફ રાઇટિંગ સ્પેસિફિકેશન્સ, ડિટેલ સ્પેસિફિકેશનની અંદર આટલા જ તૈયાર કરો, તમારું કામ થઈ જશે. આમાંથી જ કોઈક એક તમને છે એ જોવા મળશે. એસ્કેવેશન છે, સિમેન્ટ કોન્ક્રીટ ઇન ફાઉન્ડેશન છે, આરસીસી છે, ફર્સ્ટ ક્લાસ બ્રિક વર્ક છે અને પ્લાસ્ટરિંગ છે. આટલું આપણે વ્યવસ્થિત તૈયાર કરી દેજો. એમાં ઇમ્પોર્ટન્સ છે, પર્પઝ છે દોસ્તો, પ્રિન્સિપલ્સ ઓફ રાઇટિંગ સ્પેસિફિકેશન છે, એ તો બધું મોસ્ટ આઈએમપી કન્ટેન્ટ છે.
એના પછી આપણે આગળ વધીએ. રેટ એનાલિસિસની ડેફિનેશન તૈયાર કરો, ફિક્સિંગ પર યુનિટ ઓફ એન આઇટમ એ તૈયાર કરો, એના પર્પઝ તૈયાર કરો, ફેક્ટર ફેક્ટિંગ તૈયાર કરો, SOR તૈયાર કરો. આ બધી થિયરી IMP છે, બરાબર. એના પછી ટાસ્ક વર્ક, માર્કેટ રેટ ફોર મટીરિયલ્સ એ તમને પૂછાયેલું છે લાસ્ટ ટાઈમના રેગ્યુલર પેપરમાં. તો સિમેન્ટના પૂછે, સ્ટીલના પૂછે, માર્બલના પૂછે, હા, એગ્રીગેટના પૂછે. તો આ બધાના રેટ્સ દોસ્તો કોઈ એનો ફિક્સ આન્સર ન હોય. તમે જે વિસ્તારમાં છો દોસ્તો એ વિસ્તારની અંદર શું રેન્જ ચાલે છે એ લખવાનું થાય. સિમેન્ટની રેન્જ દોસ્તો આપણે જોવા જાવ તો 300 થી 400 રૂપિયાની વચ્ચે આપણને જોવા મળે. એમાં કંપની વાઇઝ પણ અલગ આવે, રિટેલ હોલસેલના પ્રાઇસ પણ અલગ હોય. એટલે રેન્જ એક સાચી હોવી જોઈએ. તમે પછી 800 રૂપિયા લખો તો ખોટું કહેવાય, ને 200 રૂપિયા લખો તોય ખોટું કહેવાય. 350 લખો ઓકે છે, 380 લખો ઓકે છે, 400 લખો ઓકે છે, બરાબર. રેન્જ પ્રોપર હોવી જોઈએ. તો એ પ્રમાણે માર્કેટ રેટ્સ આપણે લખવાના થશે. પછી કેલ્ક્યુલેશન ઓફ ક્વોન્ટિટીઝ દોસ્તો આ પણ તમને પૂછે છે બ્રિક વર્ક માટે. તો તમને કહી દે કામ કે ભાઈ 10 મીટર ક્યુબ બ્રિક વર્ક છે તો કેટલી નંબર ઓફ બ્રિક્સ અને મોર્ટારની રિક્વાયરમેન્ટ્સ પડશે એટલું જ ખાલી ગણી આપો. એવી રીતના કોન્ક્રીટ વર્ક કહી દે, પ્લાસ્ટર કહી દે તમને, તો એનું કામકાજ કરતા આવડવું જોઈએ. અને આ કામકાજ દોસ્તો તમે કરશો તો જે રેટ એનાલિસિસ કરવાનું આપણે કામકાજ પૂછાય, આપણે એને ન્યુમેરિકલ ટાઈપનું કહીએ, તો એ પણ આવડી જશે. અને એમાં 4 જ તૈયાર કરજો. લોટ્સ ઓફ તમને આપવામાં આવેલા છે બુકની અંદર, એમાં 4 જ ઇમ્પોર્ટન્સ છે. અત્યાર સુધી દોસ્તો આ 4માંથી જ પૂછાય છે. તો સિમેન્ટ કોન્ક્રીટ ઇન ફાઉન્ડેશન અને PCC તરીકે પણ લખી શકે. RCC વર્ક એમાં બીમ અને કોલમનું આવી જાય. ફર્સ્ટ ક્લાસ બ્રિક વર્ક અને પ્લાસ્ટર, બસ આટલું જ કામકાજ કરવાનું છે. એના પછી દોસ્તો આપણે આગળ વધીએ. ચેપ્ટર નંબર 8 એમાં કોન્ટ્રાક્ટની ડેફિનેશન્સ, એસેન્શિયલ રિક્વાયરમેન્ટ્સ ફોર વેલિડ કોન્ટ્રાક્ટ, ટાઈપ્સ ઓફ એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટ, એમાં બધા તૈયાર કરી દેવાના થાય. બધા હું રીડ નથી કરતો દોસ્તો, આ નામ આપીને પણ તમને પૂછાય છે, બરાબર. એના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને કન્સેપ્ટ બધાના આવડવા જોઈએ. પછી ટેન્ડરની ડેફિનેશન, એના ટાઈપ્સ, સ્પેસિમેન ટેન્ડર નોટિસ પણ દોસ્તો પૂછાય છે. તો આપણે એક સેમ્પલ આપવામાં આવેલું છે દોસ્તો, એ સેમ્પલને બરાબર ધ્યાનમાં રાખીને જજો. પછી તમને જે ડેટા કીધો એ ડેટા પછી એની અંદર ફિટ કરી દેવાનો હોય, બરાબર ને, એ ધ્યાનમાં રાખવાનું. પછી ઈ ટેન્ડરિંગ, એની બેનિફિટ્સ, પ્રોસેસ, સ્ક્રુટિની ઓફ ટેન્ડર્સ, રિજેક્ટિંગ ધી લોએસ્ટ ટેન્ડર, અનબેલેન્સ ટેન્ડર, ડિફરન્સ દોસ્તો એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ અને ટેકનિકલ સેન્શન, અને ડિફરન્સ EMD અને SD નો. એના પછી દોસ્તો તમે જોવા જાવ તો ટર્મિનેશન ઓફ કોન્ટ્રાક્ટ, લિક્વિડેટેડ ડેમેજીસ અને અનલિક્વિડેટેડ ડેમેજીસ, આર્બિટ્રેશન, કન્ડિશન્સ ઓફ કોન્ટ્રાક્ટ અને ડિફરન્સ, ડિપાર્ટમેન્ટલ એક્ઝિક્યુશન એન્ડ કોન્ટ્રાક્ટ સિસ્ટમ. આટલું દોસ્તો તમારું કામકાજ થાય છે ટેન્ડરવાળા ચેપ્ટરમાંથી. હવે વેલ્યુએશનની અંદર કોસ્ટ વેલ્યુ પ્રાઇસની ડેફિનેશન, વેલ્યુએશનની ડેફિનેશન, એના ઓબ્જેક્ટિવ્સ મોસ્ટ IMP છે. એસ્ટિમેશન અને વેલ્યુએશનનો ડિફરન્સ પણ મોસ્ટ IMP છે. ફ્રી હોલ્ડ પ્રોપર્ટી, લીઝ હોલ્ડ પ્રોપર્ટી, ડેપ્રિસિએશન અને ઓબ્સોલેન્સીસ દોસ્તો એની ડેફિનેશન મોસ્ટ IMP, ડિફરન્સ પણ મોસ્ટ IMP છે. પછી ડેપ્રિસિએશન ફાઇન્ડ કરવાની મેથડો છે દોસ્તો, 3 મેથડોના આપણે ન્યુમેરિકલ્સ પણ પૂછાઈ શકે છે. તો એ એક્ઝામ્પલ્સ મેં 3 મેથડના લખેલા છે. હવે બુકમાં છે ને એકદમ ખીચડી કરીને ન્યુમેરિકલ્સ આપી દીધેલા છે. તો આપણી નોટમાંથી દોસ્તો પ્રિફર કરજો, કારણ કે આપણી નોટની અંદર છે ને આપણે પ્રોપર મેથડ વાઇઝ દોસ્તો બધા ન્યુમેરિકલ્સ ગોઠવીને આપ્યા છે. અને જે એક્ઝામમાં પૂછાયેલા છે એ ન્યુમેરિકલના સોલ્યુશન્સ પણ એની અંદર કરેલા છે. ફોર્મ્યુલા બેઝ કામકાજ છે દોસ્તો, વિશેષ કાંઈ નથી, બરાબર. તો એ 3 મેથડનું કામ આવડવું જોઈએ. ડિફરન્ટ ફોર્મ્સ ઓફ વેલ્યુઝ દોસ્તો, એમાં આટલી બધી વેલ્યુઝ છે એ ખાસ આપણે તૈયાર કરીએ. સિંકિંગ ફંડની ડેફિનેશન, પછી એક્ઝામ્પલ્સ વળી પાછા આવે છે તો એમાં કેપિટલાઇઝ્ડ વેલ્યુ અને રેન્ટના ન્યુમેરિકલ્સ આપણે તૈયાર કરીએ. અને છેલ્લે વેલ્યુએશન મેથડ્સ ફોર પ્રોપર્ટી, 4 મેથડ છે, કોઈ એક વ્યવસ્થિત આપણે તૈયાર કરી દેવાનું તો આપણું કામકાજ દોસ્તો થઈ જાય. તો આવી રીતના દોસ્તો આ ECVનું કામકાજ છે. માત્ર થિયરી કરીને તમે પાસ થઈ શકો, પ્રેમથી પાસ થઈ શકો. માત્ર ન્યુમેરિકલ્સ કરીને પાસ થઈ શકો તો ન થઈ શકો. થિયરીનું પ્રપોર્શન દોસ્તો વધુ આપણને જોવા મળે છે, એટલે થિયરી તો આપણે કરવાની થાય. વિશેષમાં ન્યુમેરિકલ્સ કરશું તો આપણને મદદરૂપ થશે સ્કોરિંગની અંદર. તો ખૂબ સારી રીતના તમે તૈયારી કરી શકો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.